નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે પ્રકાશના પરાવર્તન અને અરીસાઓ બાબતમાં જે અભ્યાસ કરી ગયા તેમાં આપણે અરીસાનું સૂત્ર અને મોટવણી ખાસ બે મહત્ત્વના મુદ્દાઓ હતા જે તમારે ફરી વખત રિવિઝન કરવાનું થશે અને મોટવણીના પ્રશ્નો એક્ઝામની અંદર 1 કે 2 માર્કમાં પૂછાઈ શકે. અને સાથે સાથે અરીસાનું સૂત્ર જેની તારવણી તમારા કોર્સમાં હવે નથી, પરંતુ અરીસાનું સૂત્ર અને તેની વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ. તો હવે આપણે જે આગળ ભણવાના છે એ પ્રકાશનું વક્રીભવન. હવે બીજી જે ઘટના આપણે વાત કરતા હતા એ ઘટના એટલે વક્રીભવન. હવે પ્રકાશનું વક્રીભવન એટલે શું? તો કે સામાન્યપણે આપણે જ્યારે નાના હતા ત્યારથી જોતા આવીએ અને એમાં એક મહત્ત્વનો મુદ્દો ખાસ છે કે જ્યારે અડધો પાણીનો ભરેલો ગ્લાસ હોય એની અંદર ત્રાંસી પેન્સિલ મૂકવામાં આવે ત્યારે પેન્સિલને સાઈડમાંથી જોવામાં આવે તો આપણે પેન્સિલ વચ્ચેથી તૂટેલી જોવા મળે છે. તો આવી જે ઘટનાઓ સામાન્ય રીતે જ્યારે કોઈ પણ પાણીમાં વસ્તુ નાખવામાં આવે તો એ વસ્તુ આપણે જે ઊંડાઈએ છે એના કરતાં થોડીક નજીક દેખાય છે. તો આ બધી બાબતો છે એ કોના કારણે? તો કે પ્રકાશના વક્રીભવનના કારણે છે. હવે અહીંયા સામાન્યપણે તમે જોઈ શકો કે એક આકૃતિ દોરેલી છે. આકૃતિમાં માધ્યમ 1 અને માધ્યમ 2, તો ઉપર એક માધ્યમ 1 આપેલું છે, બીજી તરફ માધ્યમ 2 છે. પહેલું માધ્યમ અને બીજું માધ્યમ બે અલગ અલગ માધ્યમો હશે. મતલબ કે એક પ્રકાશનું હવાનું માધ્યમ હોઈ શકે તો બીજું પાણીનું માધ્યમ હોઈ શકે. તમે કોઈ પણ બે માધ્યમો અહીંયા પારદર્શક માધ્યમો રાખી શકો. હવે ઉપરથી એક ત્રાંસુ પ્રકાશનું કિરણ જે આપાત કિરણ છે એ પારદર્શક માધ્યમની સપાટી પર આપાત કરવામાં આવે ત્યારે એ પ્રકાશનું કિરણ છે બીજા માધ્યમમાં જ્યારે દાખલ થાય ત્યારે બે માધ્યમોને જે છૂટી પાડતી સપાટી છે ત્યાંથી સહેજ વાંકું વળે છે અને એ જે પ્રકાશનું કિરણ છે એને આપણે વક્રીભૂત કિરણ કહીએ છીએ. તો સમગ્ર જે ઘટના છે એને પ્રકાશનું વક્રીભવન કહેવામાં આવે છે. હવે પ્રકાશનું વક્રીભવન એટલે શું? તો કે જ્યારે કોઈ પણ ત્રાંસુ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે તે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે પ્રકાશના કિરણની સહેજ વાંકા વળવાની જે ઘટના છે એને પ્રકાશનું વક્રીભવન કહે છે, જેને રિફ્રેક્શન કહેવામાં આવે. હવે આગળ જોઈએ આપણે તો વક્રીભવનની વ્યાખ્યા આપણે સમજી ગયા. ત્યાર પછી હવે બીજી બાબત તો કે ભાઈ વક્રીભવનની ઘટનાઓ ક્યાં ક્યાં બને છે અને કેવી રીતે? તો આપણે એક ઘટના, એક પ્રવૃત્તિ છે કે કાચના લંબઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન. હવે તમને આ પ્રશ્ન છે 4 માર્કમાં આખો પૂછાઈ શકે. મેં અહીંયા આકૃતિ દ્વારા સમજાવીશ. જે મુદ્દાઓ છે તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલા હશે એના, પણ આપણે સમજવાનું છે કે આ શું કહે છે. તો પહેલી વસ્તુ તમે જોઈ શકો કે એક આપાત કિરણ, એક કાચનો લંબઘન છે જેની ABCD એક આખી રચના બતાવેલી છે. કાચનો લંબઘન છે, કોઈ ચોરસ વસ્તુ નથી, આ ખાસ યાદ રાખવાનું છે. હવે એમાં એક પ્રકાશનું કિરણ, ત્રાંસુ પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવ્યું. એ પ્રકાશનું કિરણ એટલે EF સ્વરૂપે છે અહીંયા. એ પ્રકાશનું કિરણ AB સપાટી પર O બિંદુએથી વક્રીભૂત થાય છે અને O' બિંદુ સુધી જાય છે જે CD સપાટી પર આવેલું છે. હવે એ પ્રકાશનું કિરણ ત્યાંથી પાછું નિર્ગમન પામે છે. નિર્ગમન પામે છે એ પ્રકાશનું કિરણ છે GH. તો પહેલું પ્રકાશનું કિરણ EF જે આપાત કિરણ છે, પછી O' પ્રકાશનું કિરણ છે વક્રીભૂત કિરણ છે અને GH છે એ નિર્ગમન કિરણ છે. હવે નિર્ગમન કિરણ એટલે શું ખરેખર? તો કે જ્યારે કોઈ પણ માધ્યમની અંદર જ્યારે એ 2 કરતાં વધુ માધ્યમ એટલે 3 માધ્યમ હોય ત્યારે પ્રકાશનું કિરણ એક વખત જ્યારે દાખલ થાય ત્યારે વક્રીભવન પામે છે, એને આપણે વક્રીભૂત કિરણ કહીએ છીએ. પરંતુ એ પ્રકાશનું કિરણ જ્યારે હતાય જ માધ્યમમાં પાછું દાખલ થાય ત્યારે એ પ્રકાશનું કિરણ જે મૂળ પ્રકાશનું કિરણ જે આવતું હતું, જે EF જે પ્રકાશનું કિરણ આવતું હતું એ જ દિશામાં જે આગળ વધતું હોય, જે GH અને EF આ બંને એક જ દિશામાં આગળ વધી રહ્યા છે, તો એ પ્રકાશના કિરણને નિર્ગમન કિરણ કહેવામાં આવે છે. હવે બાજુમાં તૂટક રેખા બતાવેલી છે. એ તૂટક રેખા વડે એટલું સમજી શકાય કે પ્રકાશનું કિરણ ધારો કે કોઈ માધ્યમ હોત નહીં, એક હવાનું જ માધ્યમ હોત, કાચનો લંબઘન મૂકવામાં ન આવ્યો હોત તો એ પ્રકાશનું કિરણ છે સીધી રેખામાં આગળ વધવાનું હતું. પરંતુ એ પ્રકાશનું કિરણ થોડુંક બાજુમાં ખસેલું જોવા મળે છે, જે તમે અહીંયા જોઈ શકો. હવે એ ખસેલું પ્રકાશનું કિરણ તો કે જે એટલો ખાસ કરીને આ એટલો ભાગ છે, આ ભાગ જે પ્રકાશનું કિરણમાં જે ફેરફાર થયો એ જે ઘટના છે, ખાસ પ્રકાશના કિરણની સહેજ ખસવાની જે ઘટના છે એને પાર્શ્વીય સ્થાનાંતર કહેવામાં, જેને લેટરલ શિફ્ટ કહેવામાં આવે. તો આ પાર્શ્વીય સ્થાનાંતરની ઘટના છે. હવે અહીંયા તમે બીજી બાબતો
એ જોવાની છે આપણે કે જો ઈએફ પ્રકાશનું કિરણ આપાત થયું ઓ બિંદુએ ત્યારે એને સપાટીને દોરેલો લંબ છે ત્યાં આપાત કોણનું મૂલ્ય I1 છે. એવી જ રીતે વક્રીભૂત કોણનું મૂલ્ય છે R1. બીજી તરફ હવે એ વક્રીભૂત કિરણ છે એને ધારો કે આપણે હવે બીજી કન્ડિશનમાં, કારણ કે બે વખત વક્રીભવન અહીંયા બને છે. પહેલી વખત વક્રીભવન ઈએફ પ્રકાશનું કિરણ દાખલ થયું ઓ બિંદુએ, એ પ્રકાશનું કિરણ વક્રીભૂત થઈને ઓ ડેશ થઈ ગયું. હવે ધારો કે આપણે એવું વિચારીએ કે ઓ ડેશ એ આપાત કિરણ છે તો GH થશે વક્રીભૂત કિરણ થાય, તો ત્યારે એના આપાત કોણને વક્રીભૂત કોણ તો કે I2 અને R2 તમે જોઈ શકો અહીંયા, અને M ડેશ એને દોરેલો લંબ છે. તો પહેલું માધ્યમ હવાનું માધ્યમ, બીજું માધ્યમ કાચનું માધ્યમ, ત્રીજું માધ્યમ પાછું હવાનું માધ્યમ છે. તો જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય અને પાછું મૂળ માધ્યમમાં પાછું ફરે છે ત્યારે એ પ્રકાશના કિરણની વક્રીભવનની ઘટના સમાન રહી છે. તો મતલબ કે અહીં એ પ્રકાશના કિરણની જે દિશા છે એ એમને રહેવાની છે, એમાં કોઈ જાતનો ફેરફાર થવાનો છે નહીં. હવે જો અહીંયા મેં લખ્યું છે I1 = R2, તો I1 = R2 તો આપાત કોણ અને નિર્ગમન કોણ આ બંનેના મૂલ્ય કેવા છે? સમાન છે. પરંતુ અહીંયા બીજી બાબત એક નોંધવાની છે કે I1 અને R1 એવી જ રીતે I2 અને R2 આ બંનેના મૂલ્ય સમાન નથી. I1 અને R1, I2 અને R2 આ બંનેની જોડીમાં મૂલ્ય સમાન નથી, પરંતુ એ બંનેના ગુણોત્તર હંમેશાને માટે અચળ રહે. મતલબ કે I1/R1 અને I2/R2 કરો તો એનું મૂલ્ય અચળ રહે. તો ઉપરનો જે એંગલ તમે બદલાવો એટલો જ એંગલ નીચે પણ બદલાવાનો છે. I1નું મૂલ્ય તમે જેટલું બદલશો એટલું જ R1નું પણ બદલાવાનું છે, પરંતુ એ બંનેના મૂલ્ય સમાન છે એવું આપણે કહી શકાય નહીં. તો આખી સમગ્ર પ્રક્રિયા છે આની અંદર. એ કાચના લંબઘનમાં ઈએફ સ્વરૂપે ઓ બિંદુ AB સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થયું. ક્યાં તો કે એક એને સપાટીને દોરેલો N ડેશ લંબ દોરેલો છે. એ પ્રકાશનું કિરણ ત્યાંથી વક્રીભૂત થાય છે અને ઓ ડેશ સ્વરૂપે CD સપાટી પર ઓ ડેશ બિંદુએ જ આપાત થાય છે. એ પ્રકાશનું કિરણ ત્યાં M ડેશ જે લંબ દોરેલો છે ત્યાંથી વક્રીભૂત થાય છે. વક્રીભૂત થઈને પ્રકાશનું કિરણ આમ તો એ નિર્ગમન પામે છે. એ નિર્ગમન પામેલું પ્રકાશનું કિરણ છે એ GH સ્વરૂપે આગળ વધે છે. તો આખી ઘટના તમે જોઈ શકો અહીંયા કે ભાઈ જ્યારે કાચનો લંબઘન મૂકવામાં આવે ત્યારે પ્રકાશના વક્રીભવનની ઘટના બે વખત બને, પરંતુ પહેલી વખત પ્રકાશનું આપાત કિરણ કહેવામાં આવે, બીજી વખત પ્રકાશનું વક્રીભવન થયું એટલે વક્રીભૂત કિરણ કહેવામાં આવે. અને એવી જ રીતે ત્રીજી ઘટનામાં પ્રકાશનું કિરણ નિર્ગમન પામે છે. એક છે તો વક્રીભવનની જ ઘટના, પરંતુ આપણે એને નિર્ગમન કિરણ કહીશું. હવે બાજુમાં મેં બીજી બાબત લખેલી છે કે પ્રકાશનું પાતળું માધ્યમ અને પ્રકાશનું ઘટ માધ્યમ એટલે શું? બધા માધ્યમો સરખા હોતા નથી. શૂન્યાવકાશી માધ્યમ નથી, પરંતુ એ સિવાયના હવા છે, પાણી છે, અથવા તો અન્ય કોઈ પણ બાબતો છે એ બધાને આપણે માધ્યમો તરીકે ઓળખીએ છીએ. તો એ માધ્યમો છે બધા સરખા હોતા નથી. કોઈ પાતળું માધ્યમ હોય, કોઈ ઘટ માધ્યમ હોય. તો ઘટ માધ્યમ અને પાતળું માધ્યમ એની અંદર પ્રકાશના વક્રીભવનની ઘટના કેવી બને છે? તો કે તમે અહીંયા આકૃતિ જુઓ પહેલાં તો કે બે માધ્યમો છે, એક પાતળું માધ્યમ, એક ઘટ માધ્યમ. ત્રાંસુ પ્રકાશનું કિરણ દાખલ થયું અને ત્યાંથી વક્રીભવન પામ્યું. પણ એક વસ્તુ અહીંયા નોંધવાની એ છે કે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાં જ્યારે ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે એ પ્રકાશનું કિરણ વક્રીભવન પામી અને લંબ તરફ વાંકું વળે છે. તો આ પ્રકાશનું કિરણ જે અહીંયા આપેલું છે એ લંબ તરફ વાંકું વળેલું છે, એટલે લંબથી દૂર નથી ગયેલ. પરંતુ આના કરતાં જ્યારે ઉલટી ઘટનાની વાત કરતા હોય આપણે, તો કે એ બાબતમાં પ્રકાશનું કિરણ જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય, ઘટ માધ્યમમાંથી જ્યારે પાતળા માધ્યમમાં દાખલ થાય, એક બાબત અહીંયા નોંધજો ખાસ કે આપણે અહીંયા થોડીક લખવામાં ભૂલ થયેલી છે. અહીંયા ઘટ માધ્યમ આવશે, અહીંયા પાતળું માધ્યમ, એટલે આ ઘટ આ પાતળું માધ્યમ થશે. તમે સમજી શકો આ. તો ઘટ માધ્યમમાં જ્યારે પાતળા માધ્યમમાં પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે એ પ્રકાશનું કિરણ વક્રીભવન પામી અને લંબથી દૂર જાય છે. તો સમજી ગયા અહીંયા તમે બે ઘટનાઓ છે. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર, અને પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબ તરફ વાંકું વળે છે, એટલે વક્રીભવનની ઘટના બને છે. હવે આપણે આગળ જોઈએ કે વક્રીભવનના નિયમોની વાત કરીએ થોડી. તો એની પહેલાં આપણે થોડીક અહીંયા એક વાત એ પણ કરવાની છે કે પાર્શ્વીય સ્થાનાંતર એટલે શું, એની વ્યાખ્યા પણ આપેલી છે. નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર રહીને, આપાત કિરણ એટલે કે ઈએફ જે આપણે આકૃતિમાં જોઈ ગયા હતા, તમે બાજુમાં પાઠ્યપુસ્તક રાખી શકો, એમાં પણ તમને આકૃતિ આપેલી છે. નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર રહીને બાજુની તરફ ખસે છે, તો સાઈડમાં થોડુંક સાઈડમાં ખસે છે કિરણ,
પ્રકાશના કિરણની બાજુ પર ખસવાની આ ઘટનાને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે. તો આને લેટરલ શિફ્ટ કહેવામાં આવે. પાર્શ્વીય સ્થાનાંતર કાચના લંબઘનમાં બને છે. અરીસાઓમાં લેન્સમાં ઘટના બનતી નથી પાર્શ્વીય સ્થાનાંતરની. લંબરૂપે આપપાત થતાં પ્રકાશનું વક્રીભવન થતું નથી. તો આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે મિત્રો. કારણ કે ધારો કે હું એવી વાત કરું અહીંયા કે ભાઈ આપણે એક કાચનો લંબઘન લઈએ. આ રીતે આપણે આ કાચના લંબઘનમાં જ્યારે લંબ એટલે શું, તો કે એની સાથે 90 ડિગ્રીનો ખૂણો. તો આ રીતે જ્યારે પ્રકાશનું કિરણ દાખલ કરવામાં આવે ત્યારે એ પ્રકાશનું કિરણ વક્રીભવન પામતું નથી, સીધું આગળ વધશે. એવી રીતે ધારો કે તમે અહીંયાથી પણ પ્રકાશનું કિરણ આ રીતે પણ પસાર કરી શકો. તો આ બંને ઘટનામાં ક્યાંય પણ પ્રકાશના વક્રીભવનની ઘટના બનવાની છે નહીં. તો કે જ્યારે કોઈ પણ કાચના લંબઘનમાં કે કોઈ પણ માધ્યમમાં હું શબ્દ વાપરું છું. ધારો કે કોઈ પણ માધ્યમ છે, પહેલું માધ્યમ ઉપર છે, આ બીજું માધ્યમ છે, એને લંબ એક્ઝેક્ટલી જો પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો એ વક્રીભવન પામવાનું છે નહીં. આ મિત્રો ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે હવે આપણે એ વસ્તુ સમજી ગયા કે જ્યારે એક્ઝેક્ટલી પ્રકાશનું કિરણ કોઈ પણ માધ્યમમાં લંબ રૂપે દાખલ એટલે કે 90 ડિગ્રીનો ખૂણો જ્યારે સપાટી સાથે બનતો હોય, સપાટી સાથે 90 ડિગ્રીનો ખૂણો, પરંતુ એને દોરેલા લંબ સાથે જ્યારે 0 ડિગ્રીનો ખૂણો બનતો હોય ત્યારે વક્રીભવનની ઘટના બનતી નથી. હવે આગળ જોઈએ તો વક્રીભવનના સામાન્ય અમુક પ્રકારના નિયમો છે. એ નિયમો ક્યાં? તો પહેલાં જોઈએ આપણે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. તો અહીંયા બાબત એ નોંધવાની છે કે આ એક માધ્યમ છે, આ પ્રકાશનું કિરણ દાખલ થયું, અહીંયા વક્રીભવન પામ્યું, આ એક લંબ દોરેલો છે. હવે આ એક સપાટી છે, કોઈ પણ ધારો કે એ બી સપાટી લઈ લઈએ આપણે. આ માધ્યમની છૂટી પાડતી બે સપાટી, આ પહેલું માધ્યમ છે, આ બીજું માધ્યમ છે. બે માધ્યમો એની એ બી સપાટી છે. અહીંયા એક આપાત બિંદુ O હશે, આપાત કિરણ છે, વક્રીભૂત કિરણ છે, સપાટીને દોરેલો લંબ છે. આ બધી જ બાબતો એક જ સમતલમાં હશે. મતલબ કે ધારો કે મેં પેજ ઉપર જે દોરેલી વસ્તુ છે એ જ રીતે હવે એ પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને તમારી બાજુ કે તમારે દૂર જવાનું છે નહીં, પરંતુ એક સમતલમાં તમે જેમ જોવો છો એ જ રીતે ઘટના બનવાની છે. ઓકે, હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રકાશના આપેલ રંગ એટલા માટે કારણ કે પ્રકાશ એ શ્વેત પ્રકાશ આપણે ખાલી કહેવામાં આવે, પરંતુ સર આઇઝેક ન્યૂટન દ્વારા એ સાબિત થયેલું હતું. એણે એક સંશોધન કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે શ્વેત પ્રકાશ મૂળભૂત શ્વેત નથી, પરંતુ 7 રંગોનું મિશ્રણ છે, જેને આપણે જાનીવાલી પીનારા કહીએ છીએ. તો એ 7 રંગો છે, એમાંથી કોઈ પણ એક રંગનો તમે પ્રકાશ આપેલો હોય, કારણ કે 7 રંગોની તરંગ લંબાઈ અલગ અલગ છે. કોઈ પણ એક રંગની બાબતની વાત હોય, કોઈ પણ એક રંગ તમને પ્રકાશનો આપેલો હોય, પછી જાંબલી રંગનો પ્રકાશ હોય કે પીળા રંગનો પ્રકાશ હોય, રાતા રંગનો પ્રકાશ હોય, લીલા રંગનો પ્રકાશ હોય, તથા આપેલ માધ્યમની જોડ માટે હવે તમને બે માધ્યમો આપેલા છે. હવાનું માધ્યમ હોઈ શકે, કાચનું માધ્યમ હોઈ શકે, કાં તો કાચનું માધ્યમ ને પાણીનું માધ્યમ હોઈ શકે. આ બે પરફેક્ટ એક જોડ હોય માધ્યમોની. ત્યારે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. હવે જો મિત્રો મેં તમને પહેલાંય વાત કરેલી હતી કે આપાત કોણ I1 અને વક્રીભૂત કોણ R1, એવી રીતે I2 અને R2 જે તમે આકૃતિમાં ફરી પાછું જોઈ લેજો. અહીંયા ફરી પણ તમને બતાવી દઉં કે અહીંયા I1 ને R1, તો આ બેના ગુણોત્તર, અહીંયા આ બંનેના ગુણોત્તર અને નીચે આપેલું છે અહીંયા I2 અને R2, આ બંનેના ગુણોત્તર કેવા રહેશે? અચળ રહેશે. મતલબ કે સાઇન I upon સાઇન R ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તમે સમજી શકો, આ સાઇન I upon સાઇન R ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ રહેશે, અચળ મૂલ્ય રહેશે, સમાન નથી. એટલે કે I ઇઝ ઇક્વલ ટુ I1 ઇઝ ઇક્વલ ટુ R1 આવું આપણે ક્યારેય લખી શકાય નહીં, પરંતુ હા I1 ઇઝ ઇક્વલ ટુ R2 છે, જે તમને મેં અહીંયા બતાવેલું છે. એ બે અલગ વસ્તુ છે આખી, કારણ કે એક નિર્ગમન કોણ છે અને એક આપાત કોણ છે. એ બેના મૂલ્ય સમાન હોઈ શકે, પરંતુ બંને આપાત કોણ અને વક્રીભૂત કોણના મૂલ્ય સમાન હોઈ શકે નહીં. એ તમે સમજો એમ. હવે આપણે આગળ જોઈએ અહીંયા તો બીજી બાબત શું કહે છે? તો અહીંયા લખેલું છે જો આપાત કોણ I અને વક્રીભૂત કોણ R હોય તો સાઇન I અપોન સાઇન R ઇઝ ઇક્વલ ટુ અચળ.
ઇઝ ઇક્વલ ટુ ઈટા ટુ વન. હવે એ નથી, ઈટા શબ્દ વાપરવાનો એના માટે. ઈટા ટુ વનનો મતલબ શું થાય? તો કે કોઈ પણ બે માધ્યમો આપેલા હોય. હવે બે માધ્યમોમાં તમારે વક્રી ભવનાંક શબ્દ એક અહીંયા નવો આવ્યો. વક્રી ભવનાંક એટલે શું? તો કે કોઈ પણ એક માધ્યમમાંથી પ્રકાશનું કિરણ બીજા માધ્યમમાં દાખલ થાય એટલે વક્રીભવન પામે. પણ એ વક્રીભવન કેટલું પામે એને જે તે માધ્યમનો વક્રીભવનાંક કહે છે. પણ તમારે કયા માધ્યમનો વક્રીભવનાંક જોઈએ, પહેલા માધ્યમનો કે બીજા માધ્યમનો, તો તમારે એ રીતે ગુણોત્તર લેવો પડશે. હવે જો આપાત કોણ અને વક્રીભૂત કોણ એના બેના ગુણોત્તર લ્યો તમે, તો ઈટા ટુ વન પહેલા માધ્યમનો બીજા માધ્યમ, તો માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રીભવનાંક જોતો હોય તમારે, માધ્યમ એકની સાપેક્ષે, કારણ કે બંને માધ્યમોમાં વક્રીભવનાંક તો થાય જ છે, વક્રીભવન તો છે જ, કારણ કે બંને માધ્યમો છે એટલે કંઈક વત્તા ઓછા પ્રમાણમાં વક્રીભવન તો થતું જ હોય. પણ તમારે કોની સાપેક્ષે કોનો વક્રીભવનાંક મેળવવો છે એ તમને ગુણોત્તર તમે જે લ્યો છો એના ઉપરથી ખબર પડશે. તો માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રીભવનાંક તમારે લેવાનો હોય તો ઈટા ટુ વન તમારે લખવું પડે. ઇઝ ઇક્વલ ટુ સાઇન આઈ અપોન સાઇન આર થઈ ગયા. ઓકે, હવે ત્યારબાદ આગળ જોઈએ થોડાક આપણે, તો કન્ટિન્યુ રહેશે. આની અંદર હવે શબ્દ આવે છે આપણા માટે વક્રીભવનાંક. વક્રીભવનાંક એટલે શું? તો કે એક આકૃતિ અહીંયા આપેલી છે જે વક્રીભવનની જ ઘટના છે. એની અંદર એક માધ્યમ એક અને માધ્યમ બે એને છૂટી પાડતી એક સપાટી છે, અને આપણે એ બી કહી દઈએ. હવે પ્રકાશનું કિરણ પી ક્યુ સ્વરૂપે, ત્રાંસુ પ્રકાશનું કિરણ પી ક્યુ સ્વરૂપે આપાત થયું. એ જ પ્રકાશનું કિરણ એ બી સપાટી જે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી છે ત્યાંથી વક્રીભવન પામી અને ક્યુ આર સ્વરૂપે આગળ વધે છે, જે વક્રીભવન પામેલું પ્રકાશનું કિરણ છે. પ્રકાશના કિરણ પી ક્યુ પ્રકાશનું કિરણનો વેગ v1 છે. કેટલો છે? v1. એવી રીતે ક્યુ આર પ્રકાશના કિરણનો વેગ v2 છે. બંનેના વેગ અલગ અલગ હશે કારણ કે માધ્યમ બદલે એટલે પ્રકાશનો વેગ બદલે છે. અને એ પણ મહત્ત્વની વસ્તુ છે કે પ્રકાશનું વક્રીભવન જે થાય છે એ શા માટે થાય? કોઈ પણ માધ્યમમાંથી એક માધ્યમમાંથી પ્રકાશનું કિરણ બીજા માધ્યમમાં દાખલ થાય તો ત્રાંસુ પ્રકાશનું કિરણ શા માટે થાય? હાલો આપણે સીમિત મુદ્દા સુધી હું સમજી ગયા કે વક્રીભવન થાય છે, માધ્યમ બદલે એટલે વક્રીભવન થાય, પરંતુ શા માટે? તો કે મિત્રો ખાસ અગત્યની બાબત એ છે કે જ્યારે કોઈ પણ એક માધ્યમમાંથી પ્રકાશનું કિરણ બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે એ પ્રકાશના કિરણના વેગમાં ફેરફાર થાય છે. મતલબ કે હવાના પ્રકાશ, એક હવાનું માધ્યમ છે એમાંથી કાચના માધ્યમમાં પ્રકાશનું કિરણ પ્રવેશે ત્યારે એના વેગમાં ફેરફાર થાય, વેગ ઓછો થાય છે ત્યારે એ પ્રકાશનું કિરણ વિચલિત થાય છે, વક્રીભવન પામે છે, ત્રાંસુ થાય છે. એને જ પ્રકાશનું વક્રીભવન કહીએ છીએ. એટલે જે આપણે આગળ જે વાત બીજા ચેપ્ટરમાં આવવાની છે, તારાઓનું ટમટમવું અને તારાઓ છે એ હકીકતમાં મૂળ સ્થાન આપણે જે જોવા મળે છે એ ખરેખર એનું વાસ્તવિક સ્થાન નથી. કારણ કે તારાઓમાંથી જે પ્રકાશ આવે છે આપણા પૃથ્વી સુધી, એમાંથી ઘણા બધા માધ્યમોમાં થઈને પ્રકાશ પસાર થઈને આવે છે. તો એ પ્રકાશ અહીંયા સુધી પહોંચતા ઘણી વખત એ વક્રીભવન પામે છે. અને એ પ્રકાશના કિરણો આપણે જ્યારે જોઈએ ત્યારે સીધી રેખામાં જોઈએ છે. એટલા માટે મૂળ સ્થાન ખરેખર એ તારાઓનું આપણે જોઈએ છે એ હોતું નથી. એવી ઘણી બધી ઘટનાઓ છે. જેમ કે આપણે ખુદ જ વાત કરીએ કે કોઈ પણ ડોલમાં કોઈ રૂપિયાનો સિક્કો નાખવામાં આવે તો આપણે એ સિક્કો જે ખરેખર ઉપર તરફ દેખાય, ત્રાંસી બાજુથી જોવામાં આવે તેનું સ્થાન પણ આપણે બદલાયેલું જોવા મળે છે. આ બધી જ બાબતો છે કોના કારણે છે? તો એ બધી જ બાબતો માધ્યમ બદલાય ત્યારે પ્રકાશનો વેગ બદલાય છે, અને પ્રકાશનો વેગ બદલાય એટલે આપણે વક્રીભવનની ઘટના જોઈ શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળ બાબત એ નોંધવાની છે કે વક્રીભવનાંકની બાબતમાં આપાત કિરણ અને વક્રીભૂત કિરણ તમે સમજી ગયા. મારે મહત્ત્વનો મુદ્દો અહીંયા એ ક્લિયર કરવાનો છે તમને કે આપાત કોણ અને વક્રીભૂત કોણની વાત કરવામાં આવે તો જો અહીંયા થીટા આઈ અને થીટા આર આપેલા છે. હવે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં દાખલ થયું ત્યારે આપાત કોણ અને વક્રીભૂત કોણ તો બની ગયા, કારણ કે એમ એમ ડેશ સાથેનો ખૂણો બન્યો એટલે પી ક્યુ એમ, નીચે જે ખૂણો બને છે આર ક્યુ એમ ડેશ છે. તો અગત્યની બાબત એ છે અહીંયા કે અહીંયા જે ખૂણો બને છે પી ક્યુ એમ, એ પી ક્યુ એમ જે ખૂણો છે એને આપણે કહીએ થીટા આઈ, અને એવી જ રીતે આર ક્યુ એમ ડેશ એને આપણે કહીએ છીએ થીટા આર.
હવે અહીંયા એ જ રીતે આપણે એ બાબત નોંધવાની છે કે આપણે ધારો કે કોઈ પણ એક માધ્યમનો વક્રી ભવનાંક જોતો છે, તો એ માધ્યમનો જો આપણે વક્રી ભવનાંક મેળવવો હોય તો તમારે ગુણોત્તર લેવો પડે. એટલે થીટા આઈ અને થીટા આરનો ગુણોત્તર અથવા થીટા આર અને થીટા આઈનો ગુણોત્તર, કોનો તમારે વક્રી ભવનાંક મેળવવો એના પર એનું મૂલ્ય આધાર રાખશે તમારે ગુણોત્તર કઈ રીતે લેવો. ઓકે, તો જોઈએ વક્રી ભવનાંક એ જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણ દરમિયાન, પ્રકાશનું પ્રસરણ થાય છે દરમિયાન મળતી સાપેક્ષ ઝડપને સાંકળતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ છે. જુદા જુદા માધ્યમો પ્રકાશની જુદી જુદી ઝડપે પ્રસરણ પામે છે. તો અહીંયા મહત્ત્વની વાત એ છે કે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે જે વક્રીભવનની જે ઘટના બને ત્યારે એ બીજા માધ્યમમાં કે પહેલા માધ્યમમાં તમારે જેનો વક્રીભવનાંક જોતો હોય એ પહેલા માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક મળી શકે અને બીજા માધ્યમની સાપેક્ષે પહેલા માધ્યમનો તમને વક્રીભવનાંક મળી શકે છે. તમારે કયા પ્રકારના વક્રીભવનાંકની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અહીંયા પ્રક્રિયા થાય છે. ઓકે, હવે આગળ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ માધ્યમ 1માં પ્રકાશની ઝડપ v1 છે, હમણાં વાત કરી ગયા આપણે, અને માધ્યમ 2માં પ્રકાશની ઝડપ v2ના ગુણોત્તરથી માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક મળે છે. તો તમે v1 અને v2નો જ્યારે ગુણોત્તર લેવામાં આવે, v1/v2 કરવામાં આવે ત્યારે તમને માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે તમને વક્રીભવનાંક મળે. તો η21 તો માધ્યમ 1માં પ્રકાશની ઝડપ, જેને આપણે અહીંયા ખબર જ છે, તો ગુણોત્તર આ રીતે થઈ જશે બરાબર v1/v2. તમે આ રીતે લઈ શકો. અથવા બીજી બાબત પણ યાદ રાખજો, વક્રીભવનાંક મેળવવા માટે તમે એના જે આપાત કોણ અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર પણ લઈ શકો. તો થીટા આઈ અપોન થીટા આર પણ અહીંયા લઈ શકાય. તો આ બાબતથી પણ તમને વક્રીભવનાંક મળે. તો માધ્યમ 1માં પ્રકાશની ઝડપના છેદમાં માધ્યમ 2માં પ્રકાશની ઝડપ, આ બંનેના ગુણોત્તર લેવામાં આવે તો v1/v2, અથવા તો તમે બંનેના ખૂણાના મૂલ્ય એટલે સાઇનના ગુણોત્તર પણ અહીંયા લઈ શકો છો. ઓકે, હવે જોઈએ આગળ. એ જ રીતે ધારો કે તમારે માધ્યમ 1નું માધ્યમ 2ની સાપેક્ષે વક્રીભવનાંક જોઈએ છે. તો પહેલાં આપણે શું કર્યું, માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રીભવનાંક મેળવ્યો. હવે માધ્યમ 2ની સાપેક્ષે માધ્યમ 1નો વક્રીભવનાંક મેળવવાનો છે, અથવા માધ્યમ 1નો માધ્યમ 2ની સાપેક્ષે વક્રીભવનાંક, તો η12 થશે. જો આ મુદ્દો મિત્રો ખાસ યાદ રાખજો, તમને કન્ફ્યુઝ કરશે. તમે η21 ને η12માં કન્ફ્યુઝ થશો, તમારે 2-3 વખત આ વસ્તુને તમારે યાદ રાખવી પડશે. એક વસ્તુ યાદ રાખવાની કે પહેલો આંકડો છે એ હંમેશા જેનો વક્રીભવનાંક મેળવવાનો હોય એનો હોય છે, અને બીજો અંક છે એ જેની સાપેક્ષે વક્રીભવનાંક મેળવવાનો છે એની વાત છે. એટલે η21 લખેલું હોય તો 2નો વક્રીભવનાંક મેળવવાનો છે કોની સાપેક્ષે, 1ની સાપેક્ષે. η12 લખેલું હોય તો 1નો વક્રીભવનાંક મેળવવાનો છે કોની સાપેક્ષે, 2ની સાપેક્ષે. ઓકે, હવે જોઈએ તો અહીંયા η12 માધ્યમ 2માં પ્રકાશની ઝડપના છેદમાં માધ્યમ 1માં પ્રકાશની ઝડપ, અને અહીંયા તમને ગુણોત્તર આપેલો છે v2/v1. એટલે તમારે હવે શું કરવાનું, અહીંયા બંનેના વેગ લેવાના છે. કોઈ પણ વેગ હોઈ શકે. ધારો કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ આપેલી હોય તો એ પાછું અલગ બાબત થશે, કારણ કે શૂન્ય અવકાશ એ માધ્યમ તરીકે લેવામાં નથી આવતું. શૂન્ય અવકાશ છે એક સ્પેસ છે, એટલે કે માધ્યમ નથી. પણ શૂન્ય અવકાશમાંથી કોઈ પ્રકાશનું કિરણ માધ્યમમાં દાખલ થતું હોય તો પણ એનો વક્રીભવનાંક તો થાય જ છે. એ વક્રીભવનાંકને આપણે કહેવાના છે નિરપેક્ષ વક્રીભવનાંક. સાપેક્ષ વક્રીભવનાંક અને નિરપેક્ષ વક્રીભવનાંક, હવા અને પાણી આ બંને માધ્યમો છે. આ બંનેમાં જે તમે વક્રીભવનાંકના મૂલ્ય મેળવો છો એ સાપેક્ષ વસ્તુ છે. એટલે સાપેક્ષ હોય ત્યારે એ શું થાય, વક્રીભવનાંકની વેલ્યુ તમને અલગ અલગ પ્રકારની મળી શકે. એવી જ રીતે નિરપેક્ષ વક્રીભવનાંકમાં કોઈ એક તો માધ્યમ હોય જ છે, પરંતુ બીજું માધ્યમ નહીં પણ શૂન્યાવકાશ હોય. શૂન્યાવકાશમાંથી પ્રકાશનું કિરણ કોઈ માધ્યમમાં દાખલ થાય ત્યારે માધ્યમનો તમારે વક્રીભવનાંક મેળવવાનો હોય તો કોની સાપેક્ષે મેળવવાનો, શૂન્યાવકાશની સાપેક્ષે. એટલે એ હકીકતમાં શું થયું, નિરપેક્ષ વક્રીભવનાંક થયું. તો જોઈએ આપણે એ જ મુદ્દો હવે ભણવાનો છે, નિરપેક્ષ વક્રીભવનાંક. હવે શૂન્યાવકાશની સાપેક્ષમાં માધ્યમના વક્રીભવનાંકને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, જો અહીંયા ખાસ યાદ રાખજો, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગની જરૂર પડશે તમારે, કારણ કે શૂન્યાવકાશની સાપેક્ષ. તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ મેળવવા માટે આપણે સી નામની સંજ્ઞાનો ઉપયોગ કરીએ અને એનો વેલ્યુ
3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, આપણે ખબર છે. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3×10⁸ મીટર પર સેકન્ડ છે. હવે જોઈએ કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ સી અને આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપ વીનો ગુણોત્તર છે, તેને NM વડે દર્શાવાય છે. એટલે કે ઈટા એમ વડે પણ તમે એ કહી શકો. અને ઈટા એમ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ના છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ, સીધો જ ગુણોત્તર છે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપનું. જે તે વખતે જે માધ્યમમાં પ્રકાશનું કિરણ દાખલ થયું એને તમને વેગની ખબર હોવી જોઈએ. તો પહેલા માધ્યમમાંથી બીજા માધ્યમ પ્રકાશનું કિરણ દાખલ થાય એટલે અહીંયા આ પહેલું આ એક માધ્યમ છે. ધારો કે આ એક ધારો કે આપણે માધ્યમ લઈએ. અહીંયા આ પ્રકારનું ત્રાંસુ કિરણ આપાત થયું, આ વક્રીભવન પામ્યું. હવે એ પ્રકાશનું કિરણ વક્રીભવન પામે ત્યારે અહીંયા આનો વેગ પ્રકાશનો v1, એટલે આપણે અહીંયા સી લઈ લઈએ, વી નહીં, પરંતુ શું લઈશું, સી લઈ લઈએ અને અહીંયા વી લઈ લઈએ. તો સી અને વીનો ગુણોત્તર થવાનો. સીનો પ્રકાશનો વેગ તમને ખબર જ છે કેટલો, 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. વીનો વેગ અલગ હશે અને વીનો વેગ અલગ હોય એટલા માટે તમને વક્રીભવનનું મૂલ્ય કોનું મળશે, બીજા માધ્યમનું મેળવવાનું છે. પેલું તો કોઈ માધ્યમ છે જ નહીં, તો શૂન્ય અવકાશ છે. અહીંયા ઉદાહરણ એક બીજી બાબતનું નોંધવાનું છે કે ઉદાહરણ તરીકે હવામાં પ્રકાશની ઝડપ, જો અહીંયા ખાસ કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ તો આપણે ખબર જ છે, પરંતુ હવામાં પ્રકાશની ઝડપ કેટલી, તો હવામાં પ્રકાશની ઝડપ છે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી જ લેવામાં આવે છે. તો બંનેની વેલ્યુ સમાન છે નહીં, પણ લેવામાં આવે, કારણ કે હવામાં થોડોક પ્રકાશનો વેગ ઘટે તો છે, પરંતુ અહીંયા એટલો નજીવો ફેરફાર નોંધવામાં આવતો નથી. તો હવાનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો, તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3×10⁸ અને હવામાં પ્રકાશનો વેગ પણ એટલો જ છે. તો સી અપોન વીનો ગુણોત્તર તમે લઈ લો એટલે = 1 જ થવાનું. તો હવાનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો છે, 1 લેવામાં આવે છે. ઓકે, સમજાઈ ગયું. હવે ધારો કે તમને બીજી વાત કરેલી હોય કોઈ, ધારો કે તમને એવું કીધેલું હોય કે તમને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક કહેવામાં આવ્યો. કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો છે, તો કાચમાં પ્રકાશનો વેગ, એટલે પહેલાં તો શૂન્ય અવકાશનો પ્રકાશ સી અપોન વી કરીએ આપણે. આ સી અપોન વી, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે 3×10⁸, એ તો ખબર જ છે આપણને. એવી રીતે કાચમાં પ્રકાશનો વેગ છે 2×10⁸. તો 10⁸ નીકળી ગયા, 3/2 એટલે 1.5 થયો. આ 1.5 છે એ શું થયું, કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક. એ કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1 થયો. એ પણ યાદ રાખજો કે તમે જે 1.5 લખ્યા પછી તમારે કોઈ મીટર પ્રતિ સેકન્ડ કે કોઈ રાશિ મૂકવાની છે નહીં, કારણ કે વક્રીભવનાંક છે એ એકમ રહિત છે, એમાં કોઈ જાતનો એકમ લાગુ પડે નહીં, એટલે એકમ રહિત થશે. હવે અહીંયા પ્રકાશીય ઘટ માધ્યમ પ્રકાશીય, પણ એ પહેલાં મારે તમને એક વાત કરવાની એ છે અહીંયા કે તમે નિરપેક્ષ વક્રીભવનાંકની વાત કરતા હોય ત્યારે હવાનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો છે, 1 છે. ઓકે, વક્રીભવનાંકનું મૂલ્ય 1 કરતાં ઓછું ક્યારેય હોઈ શકે નહીં. ખાસ યાદ રાખજો, વક્રીભવનાંકનું મૂલ્ય 1 કરતાં ક્યારેય ઓછું હોઈ શકે નહીં, કારણ કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કરતાં કોઈ પણ માધ્યમમાં પ્રકાશની ઝડપ વધારે ન હોઈ શકે. એટલે તમે જે ગુણોત્તર લ્યો એ તમને હવામાં જ એક જ બાબતમાં, જ્યારે હવા તમે માધ્યમ તરીકે લ્યો ત્યારે 1 વક્રીભવનાંક તમને મળે છે, બાકી બધાની અંદર >1 મળશે. 1 કરતાં વધુ જ તમને વેલ્યુ મળે એની હંમેશા યાદ રાખવાની. કોઈ પણ માધ્યમ હોય, કોઈ પણ માધ્યમ, એમાં વક્રીભવનાંકની વેલ્યુ 1 કરતાં વધારે હશે. તમે ગુણોત્તર લઈને ટ્રાય કરી શકો ગમે ત્યારે. કોઈ પણ વેગ તમે ગૂગલમાંથી અલગ અલગ પ્રકારના માધ્યમના પ્રકાશના વેગ મળી શકે, તમે ગુણોત્તર લઈ શકો, એના ગુણોત્તર લઈને તમે વક્રીભવનાંક તમારી રીતે પણ મેળવી શકો. બીજી બાબત, તમને ધારો કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ આપેલી હોય અને ઉલટું પૂછે, ઊંધી રીતે પૂછી નાખે. ઊંધી રીતે કઈ રીતે, તો કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ આપેલો હોય અને માધ્યમ છે એનો વક્રીભવનાંક આપેલો હોય, તો તમને પૂછે કે બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપ કેટલી હશે, તો સિમ્પલ વાત છે, તમે એનો પણ ગુણોત્તર જ લેવાનો છે તમારે. એટલે તમે જે માધ્યમ, જે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે તો ખબર જ છે, ના છે તમારે શું કરવાનું છે, જે તે માધ્યમનો વક્રીભવનાંક આપેલો છે એનો ગુણોત્તર લઈ લો. એટલે અહીંયા ધારો કે તમે આપણે વાત કરી
કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸ હતો, કાચમાં પ્રકાશનો વેગ 2 × 10⁸ હતો, વક્રી ભવનાંક કેટલો મળ્યો? 1.5. ધારો કે તમને ઊંધું પૂછી નાખે કે કાચનો વક્રી ભવનાંક છે, નિરપેક્ષ વક્રી ભવનાંક 1.5 છે, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸ છે, તો કાચના માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હશે? 3 × 10⁸ છેદમાં 1.5 કરી નાખો, ડાયરેક્ટ તમને 2 × 10⁸ મળી જશે. અને એ જ કાચનો વેગ થઈ, કાચમાં પ્રકાશનો વેગ થઈ ગયો. ઓકે, બાકી તમારે કોઈ આમાં તમને વેગ પૂછે તમારે મીટર પ્રતિ સેકન્ડ લખવાનું છે, બાકી વક્રી ભવનાંકમાં કોઈ જાતનો તમારે એકમનો ઉપયોગ કરવાનો છે નહીં. ઓકે, હવે આગળ જોઈએ. હવે પ્રકાશીય ઘટ માધ્યમ અને પ્રકાશીય પાતળું માધ્યમ એટલે શું? તો આપણે ગયા વખતે હમણાં થોડી ટાઈમ પહેલાં જ વાત થઈ ગઈ કે કોઈ પણ બે માધ્યમો હોય, એ બે માધ્યમમાં જે માધ્યમમાં પ્રકાશનું વક્રીભવન વધારે થતું હોય એને પ્રકાશીય પાતળું માધ્યમ કહે છે. કોની સાપેક્ષે? બીજા માધ્યમની સાપેક્ષે. પહેલું માધ્યમ પાતળું કે બીજું માધ્યમ પાતળું, કે પહેલું માધ્યમ ઘટ કે બીજું માધ્યમ ઘટ, એ ક્યારે નક્કી કરી શકીએ? તો બે માધ્યમોની જ્યારે જોડ આપણી પાસે હોય ત્યારે. ઓકે, હવે બે માધ્યમોની સરખામણી કરતી વખતે વધારે વક્રી ભવનાંક ધરાવતું માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષે પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય. બે માધ્યમોની સરખામણી કરતી વખતે વધારે વક્રી ભવનાંક ધરાવતું માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષે પ્રકાશીય ઘટ માધ્યમ કહે છે. તો ધારો કે એક હવાનું માધ્યમ છે અને એક કાચનું માધ્યમ છે. હવામાંથી કાચમાં પ્રકાશનું કિરણ દાખલ થાય એટલે પ્રકાશનું કિરણ લંબ તરફ આંકવું વળશે. કારણ શા માટે? તો કે હવાનું જે માધ્યમ છે એના કરતાં કાચનું માધ્યમ ઘટે છે, અને હવામાં જે પ્રકાશનો વેગ છે એના કરતાં કાચમાં પ્રકાશનો વેગ ઓછો હશે. તો તમે બીજી રીતે એમ કહી શકો કે જે કાચનું માધ્યમ છે એની સાપેક્ષે હવાનું માધ્યમ કેવું થઈ ગયું? પાતળું માધ્યમ થઈ ગયું. એટલે બે માધ્યમની સાપેક્ષ વાત થઈ ગઈ અહીંયા. તો આ પ્રકાશી ઘટ માધ્યમનું પ્રકાશી પાતળું માધ્યમ આ રીતે આપણને ખબર પડે છે. ઓકે, હવે અત્યાર સુધી જે આપણે આ ટોપિક ભણ્યા, જે વક્રી ભવનાંક અને વક્રી ભવન, આની બાબતો પૂરી થઈ અહીંયા. પરંતુ તમારે ઘણું બધું કામ આમાં કરવાનું છે. તમને હું પ્રશ્નો આપીશ આની અંદર, તમારે પ્રશ્નો થોડાક સોલ્વ પણ કરવાના છે. ખાલી બેઠા બેઠા પ્રશ્નો ઉતારવાના નથી, આપણે સમજવાનું છે. અગત્યનો પાર્ટ છે આપણા માટે આ. બોર્ડની અંદર આનું વેઇટેજ પણ સારું છે, 6 માર્કનું વેઇટેજ છે આનું, અને પાર્ટ લેન્ધી છે પરંતુ અઘરો નથી. તમે કોઈ પણ પ્રશ્ન હોય તો મને પ્રશ્ન પૂછી શકો આની અંદર, કોઈ મૂંઝાવણ છે નહીં. પરંતુ જે સ્થિતિ છે એનો પૂરેપૂરો અત્યારે ઉપયોગ કરવાનો છે આપણે. ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવું થાય છે અત્યારે કે ન કરીએ ચાલે, પછી થઈ જશે, અને પછી બધું અઘરું પડે છે. જે ટાઈમ છે અત્યારે એ ટાઈમનો જે તમે ખોટોને સ્પેન્ડ ન કરો, વ્યવસ્થિત એનો ઉપયોગ કરો, અને આ ટાઈમની અંદર તમે ફ્રી માઇન્ડ છો. તમારે બીજા કોઈ ટેન્શન અત્યારે છે નહીં, બીજા કોઈ તમારે અલગ અલગ પ્રકારની નોટ સબમિટ કરવી, આ અંતે સ્કૂલના કે આ તે બીજી બાબતોનું કોઈ કામ અત્યારે હોતું નથી. ખાલી ભણવા સિવાય કોઈ કામ નથી બહાર જવા પૂરતું તમારે ક્યાંય. એટલે એ ટાઈમનો ઉપયોગ કરીને વ્યવસ્થિત તૈયારી ચાલુ કરો તો કોઈ વાંધો આવે એમ છે નહીં. આ પાઠને વ્યવસ્થિત આપણે ક્લિયર કરી શકીએ એમ છે. મેં પહેલાં પણ વાત કરેલી છે ને અત્યારે પણ કહું છું કે પરિસ્થિતિ પ્રમાણે આપણે ઢળી જવું પડે. તમે પહેલાંની બાબતો વિચારતા રહ્યો કે હવે એ તો ત્યારે થશે અને અત્યારે કંઈ એક્ઝામ નહીં, તમામ કામગીરી ચાલુ થઈ ગઈ છે. એવું ક્યારેય નહીં બને કે તમારી એક્ઝામમાં કંઈ ફેરફાર થાય કે હા કદાચ એક્ઝામ 2-5 દિવસ લેટ થાય, પરંતુ પૂરા કોર્સની જશે. ઘણા વિદ્યાર્થીઓ આ વખતે બોર્ડની એક્ઝામ આપી, એ લોકોને પણ એવું હતું કે પેપર ચેક નહીં થાય, પરંતુ પેપર ચેક કરવા હું ખુદ જાઉં છું અને પેપર ચેક થાય જ છે. 3 દિવસમાં પેપર પૂરા પણ થઈ જવાના ચેકિંગનું કામ. 28 તારીખે રિઝલ્ટ પણ આવી જવાનું છે એ લોકોનું. તો તમામ પ્રકારની પ્રક્રિયાઓ ચાલુ રહેવાની છે. એટલે તમારે એવી બાબતો બહુ નોંધવાની નથી. યુનિવર્સિટીની એક્ઝામો આવવાની છે, તો તમારી પણ એક્ઝામ આવશે. એટલે અત્યારથી જ તૈયારી ચાલુ કરો. ઓલરેડી આપણે અત્યારે જો ચાલુ વર્ષ હોત આપણું તો ભણવાનું ચાલુ થઈ ગયું હોત, પરંતુ નથી, તો આપણે આ રીતે ભણી શકીએ અત્યારે. તમે કોઈ પણ મને બીજા કોઈ તમારે કંઈ પ્રશ્નો હોય તો મને તમે કહી શકો પર્સનલી. કોઈ પણ બાબતમાં કંઈ પણ મૂંઝાવણ નથી. એક ટોપિકમાં આપણે તમે કયો રીતે, હું આમાં તમને શું પ્રશ્નો થાય હું આ બાબતથી નહીં જાણી શકું, પણ તમે મને પર્સનલ કહી શકશો તો એ પ્રશ્નોનું આપણે નિરાકરણ ચોક્કસથી લઈ આવશું. પરંતુ કામ કરવાનું છે વ્યવસ્થિત. જેટલું અહીંયા હું મારી પીડીએફમાં તમે અંદર જોઈ શકો એ મુદ્દાઓ તમારી સાથે લખતા જાઓ. સાથે હોમવર્ક આપી વ્યવસ્થિત હોમવર્ક કરો. આકૃતિ ભલે મને બતાવો છો, પરંતુ આકૃતિ તમે હોમવર્કમાં દોરો છો પેન્સિલ દોરો વ્યવસ્થિત, કારણ કે તમારી પ્રેક્ટિસ છે.
જ્યાં તમે નહીં કરો ત્યાં સુધી બોર્ડમાં તમારું પણ પરફોર્મન્સ એ રીતે નહીં થાય. અને શીખવાની બાબત મહત્ત્વની છે. પર્સન્ટેજ બીજા નંબર ઉપર આવે, પણ પહેલા નંબર ઉપર તમારે મહત્તમ બધું શીખવાનું છે. કારણ કે જે લોકો 10મા પછી પણ કોઈ 11-12 કરવાના છે, એ બધાને આ બધી બાબતો આવવાની છે. પ્રકાશની બાબતો આ તેવી રીતે વિજ્ઞાનની ઘણી બધી બાબતો છે, એ 11-12 સાયન્સમાં આવે જ છે. તો તમારો પાયો પાકો કરો. કોઈ પણ તમારે બેઝિક એક્ઝામ લેવી ક્લિયર કરવી હશે તો પણ તમારે આ 9-10નો પાયો પાકો જોઈએ. એટલે મહત્તમ આપણે એવો પ્રયાસ કરીએ કે આપણે વધુમાં વધુ કંઈક શીખીએ. અને એવો પ્રયત્ન બધાનો છે આપણો. તમારો પણ સહકાર હશે તો આપણે વ્યવસ્થિત હજી પણ આગળ આમાં કંઈક સુધારા વધારા કરી શકશું. તો તમે મને કહી શકો આ બાબતમાં. અત્યારે મેં પહેલાં એ વાત કરેલી, પાછી વાત કરું છું કે આપણી પાસે અત્યારે કોઈ બીજું માધ્યમ નથી. મારી પાસે અત્યારે હાલમાં બોર્ડ પણ નથી કે તમને હું માર્કરથી એમાં સમજાવી શકું. એટલે પરિસ્થિતિ એ પ્રમાણે છે, એને આપણે સમજી અને વ્યવસ્થિત રીતે તૈયારી ચાલુ કરીએ. ઓકે, ધન્યવાદ.